નિર્મળ થઈ ગયો એમ ગુણાતીતાન સ્વામીએ કીધું. દાબો દુબો રાખશો માં, તીર્થે જવું ને આવવું તે સ્વભાવ મૂકી દેવા. તીર્થમાં જવાથી સ્વભાવ વધે છે. સ્વામી એમ કહેતા, તીર્થ કરવા જાય એને જોવાનું વધી જાય અને ખાવાનું વધી જાય. ડાળિયાને ખારી સિંગ લઈને કુડકુડ કુડકુડ કુંદડાની જેમ ખાધા જ કરે. બહુ સમજવા જેવી વાત છે. યાત્રા કરવા જાય તો જોવાનું વધે અને ખાવાનું વધે. કચ્છીઓ એક જ વાર ખીચડી શાક કરી લે. એની મહિનાઓની યાત્રા હોય, મહિનાઓની. જિંદગીમાં એક વાર નહીં, અનેક વાર ખીચડી શાક કરીને ખાઈ લે. એક વાર આખા દીમાં. અને યાત્રા કર્યા કરે. ખીચડી શાકમાં શું સ્વભાવ વધે? માટે સ્વભાવ મૂકવા. બોલી જવું, મારામાં આ સ્વભાવ છે એમ બોલી જવું. દાયબો દુબો ન રાખવો. અમારે એક પાળો હતો, તે ગાયના કોપડા ઉખેડે અને પછી એની ઉપર પાછી ગાય કરે, ચોટે નહીં. દબાવીને રાખ્યો એ કેટલા દીરીએ. ગાય કરતા ને પેલા ગાય. જૂના સંતો ડિઝાઇનથી ગાય કરતા. ડિઝાઇન, ગાયમાં ડિઝાઇન કરે એવી રીતે હાથ ફેરવે ગાય કરવામાં. શું થયું? દાબો દુબો રખાય નહીં સ્વભાવને. જાહેર કરી દેવાય, કોઈને કહી દેવાય. નિર્મળ થઈ જવાય, મળ કાઢી નાખવાનો અંતરમાંથી. નિર્મળ થઈ જવું, વિમળ થઈ જવું. વિમળ, મળ વગરનું થઈ જવું.